જાલોદ સિટી સિવિલ સેન્ટર ખાતે નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં સોમનાથ મંદિરમાં ધરાવેલ પ્રસાદી વિતરણ કાર્યક્રમ યોજાયો। શ્રી સોમનાથ ટ્રસ્ટ પ્રભાત તીર્થ દ્વારા સોમનાથ ભગવાન તેમજ પરાંબા માતા પાર્વતીને ધરવામાં આવેલ વસ્ત્ર, લાડુ, ચીકી, પ્રસાદ જન સમુદાયને વહેંચવાનું આયોજન કરવામાં આવેલ હતું। તે અન્વયે જાલોદ તાલુકાના સિટી સિવિલ સેન્ટર ખાતે આ પ્રોગ્રામ નાયબ કલેક્ટર એ.કે. ભાટિયાની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો। તારીખ 21 થી 23 નવેમ્બર દરમિયાન મુખ્યમંત્રી તેમજ રાજ્યના મંત્રીઓની અધ્યક્ષતા હેઠળ યોજાઈ હતી। તેઓ મુખ્યમંત્રીના હસ્તે સોમનાથ જ્યોતિર્લિંગની પૂજા અર્ચના કરવામાં આવેલ। આ પ્રોગ્રામનું લાઈવ પ્રસારણ કરવામાં આવેલ। આ પ્રોગ્રામ બપોરે 1:30 થી 2:10 ઓનલાઈન પ્રોગ્રામ યોજાયો। આ પ્રોગ્રામ અંતર્ગત સોમનાથ જ્યોતિર્લિંગ ખાતે ધરાવેલ વસ્ત્ર પ્રસાદ વિતરણ તેમજ ચીક્કી, લાડુ, પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું। પ્રોગ્રામમાં જરૂરિયાતમંદ એવા વિધવા તેમજ વિધુ લોકોને સાડી તેમજ જબ્બાનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રોગ્રામ અંતર્ગત ટ્રસ્ટમાં જરૂરિયાતમંદ નોંધાવેલ હતા તેના કરતાં વધુ મહિલાઓ આવેલ હતી। મહિલાઓને વસ્ત્ર પ્રસાદ 200 ટ્રસ્ટમાંથી આવેલ હતી અને મહિલાઓ 230 ઉપરાંત આવેલ। જોઈ નાયબ કલેક્ટર એ.કે. ભાટિયા, મામલતદાર પરમાર, નાયબ મામલતદાર શૈલેન્દ્ર પરમાર, ટીડીઓ ગઢવી, પીઆઈ રાઠવા, પીએસઆઈ સિસોદિયા દ્વારા ચર્ચા કરી ઉપસ્થિત કોઈ ખાલી ન જાય તે માટે સાડી બજારમાંથી મંગાવી આપી દરેકને પ્રસાદ વિતરણ કર્યો હતો। બ્યુરો રિપોર્ટ પંકજ પંડિત।